આપણી. પૈસો ટકોઈ મૂડી તો છે કે અર્થકારણ માટે છે. સાચી મૂડી ભારતની આંસુ છે, સાચી મૂડી ભારતની કરુણા છે. સત્ય પ્રેમ ને કરુણાની બાપુ વાત કરે, પરમજી મોરારી બાપુ. સત્ય પ્રેમ ને કરુણા. સત્ય એટલે બાપુનું કેવું શું છે? સત્ય ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો સાહેબ. તમને તમારો નોકર સાચું કે ને તોય માની લ્યો, એની વાત માની લ્યો સાહેબ. હા, એક શેઠ ગયા ને બગીચે, આંબાના બગીચે, તો મહેમાનો લઈને ગયા. તો ઓલો નોકર હતો ને, એને કીધું કે મીઠી કેરી હોય જે આંબાની એ તું લઈ આવી. તો કે ક્યાં આંબાની કેરી મીઠી છે એની શેઠ મને ખબર નથી. કે તું ચોકીદાર છો, અહીંયા બગીચાનો રખોલિયો છો, અને ક્યાં આંબાની કેરી મીઠી છે એ ખબર નથી? તો કે ના, હું રખોલિયો છું, ચોકીદાર છું, મેં તમને પૂછ્યા વિના કોઈ દી કેરી ખાધી નથી, એટલે મને ખબર નથી કે કેરી ક્યાં આંબાની મીઠી છે. આ સત્ય છે. એ સત્ય છે જ ને, પણ સ્વીકારી લેવું પડે. સત્ય ગમે ત્યાંથી લઈ લ્યો. પ્રેમ આખી દુનિયાને કરો છે, હામો કરે કે ન કરે, આપણે પ્રેમ કરવાનો છે સાહેબ. એ કરે કે ન કરે એ તો એની દુનિયા છે સાહેબ. એને હું આપણે લેવા દેવા? આપણે કહીએ એમ થોડા એ કરે, એ કરે. આપણે પ્રેમ કરો એને. પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે, સાંભળો. અને કરુણા એ જીવવાની બાબત છે સાહેબ. સત્ય લેવાની જરૂર છે, પ્રેમ કરવાની જરૂર છે, કરુણા જીવવાની જરૂર છે. દેવામાં ન આવે ને લેવામાં ન આવે. એનો હું દાખલો આપી દઉં સાહેબ તમને. સમ્રાટ સંગીતના ઓમકારનાથજી સમ્રાટ સંગીતના જબરજસ્ત આપણા કુંભના મેળામાં આવ્યા એકવાર. બનેલી હકીકત. એ કુંભનો મેળો જેમ શિવરાતનો મેળો હું અને તમે કરીએ એમ ઓમકારનાથજી બધા એની હારે એ શિવરાતનો કુંભનો મેળો કરતા હતા. એમાં રસ્તા ઉપર એક ગરીબ માણસ બેઠેલો છે અને દિલરૂબા પાસે પડ્યું હતું. એટલે આ તો સંગીતનો જીવ ને, એટલે દિલરૂબા જોઈને કીધું કે બજાતે નહીં હોતો, આ વગાડતો નથી તો. એટલે ઓલો ગરીબ માણસ કે બજાવું છું ને, વગાડું છું, હું વગાડું છું. તો બજાવો વગાડો, હું સાંભળું. તો કે આજ હું વગાડી શકું એમ નથી. સાંભળજો, વગાડી શકું એમ નથી. તો કે કેમ? કે આજ હું ગીરદીમાં પડી ગયો ને, એટલે લોકો મારા હાથ ઉપરથી હાલ્યા ગયા, એટલે મારી આંગળીઓ તાર ઉપર કામ કરે એમ નથી, એટલે હું વગાડી શકું એમ નથી. અને પંડિત ઓમકારનાથજી એટલું બોલ્યા, મેં બજાવું, તમે ગાઓ છો? તો હું ગાઉં છું. તો હું દિલરૂબા વગાડું? તો વગાડો ને તો લ્યો હું ગાઉં. દિલરૂબા વગાડે. કોણ? જગતનો સમ્રાટ એવો સંગીતકાર, સંગીતનો સમ્રાટ કહેવાય સાહેબ. લોકોના ટોળા થઈ ગયા, પૈસાના ઢગલા થઈ ગયા. અને પછી દિલરૂબાઈ ગરીબ માણસના ખોળામાં મૂકી અને પોતાનો પરિચય આપ્યા વિના વયા ગયા. એનું નામ કરુણા કહેવાય સાહેબ. કરુણા જીવવી પડે અને જીવવી પડે. હિમાલયને જાવું, મારું હૈયું હિમાલય બનાવું. બસ મારે દયા કરુણા મારી મૂડી છે. સત્ય મારી મૂડી છે. હરિભજન મારી મૂડી છે. તો પેલી કડી સાંભળજો. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. પેલું પગથિયું મનનું મંદિર. આ મનના ખેલ છે બધા. મનનું મંદિર છે. એમાં તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવો મારું મન ક્યાં જાય છે, શું વિચારે છે. હે એ જે મનના મંદિરિયામાં દીવો કરી દેખું. આ ગંગસતી પાનબાઈ દાસી જીવને એને મનના મંદિર કર્યા હતા સાહેબ. એમાં દીવા કરી અંજવાળા કરીને જોયા છે કે આ સત્ય છે, આ સત્ય છે, આ ધર્મ છે, આ અધર્મ છે, અહીંયા જાજો, અહીંયા ન જાતા. દાસી જીવનનો પ્રસંગ તો નિરંજનભાઈ કહે છે, પણ મને એક બહુ ગમે છે. હું બધા પ્રોગ્રામમાં કહું છું. દાસી જીવન એક ગામડે ભજન ગાવા ગયા સાહેબ. એક તો જાણે રૂપના અંજવાળા હતા અને કપડાં બહુ સારા નવા પહેરતા સાહેબ. અને એને ભજન ગાતા હતા. એમાં સામે એક માણસ બેઠો, ગામ સાંભળતું હોય ને એમાં એક બેઠો હતો. એને આમ જોયું કે ભજન ગાવાના આવા ઠઠારા ન પોહાય. દાસી જીવનની કીધી આવા હોય ને ઘણા છે, હજી છે. એક યુગ એવો નથી કે જેમાં નથી. હે કે ભજન ગાવાના આવા ઠઠારા ન પોહાય. દાસી જીવન કઈ બોલ્યા જ નહીં, તો ભજનમાં લીન હતા. બીજી વાર કીધું કે ભજન ગાવાના આવા ઠઠારા ન પોહાય.
અને પછી દાસીજીઓને એમ કહે છે કે સામે બેન જે બેઠા છે એને શેરું પહેર્યું છે, દાગીના પહેર્યા છે, અને આટલો શણગાર છે, જો એનું કારણ હું તો કઈ તો કરે ને ઓય લોકો અમારા ગામના નગર શેઠ છે, એના શેઠાણી છે, એને ઘરેથી છે શેઠાણી, એ તો એટલો ઠઠારો કરે ને. એમ દાસી જીવન કે ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી જો એટલો ઠઠારો કરતી હોય, હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે સાહેબ? હે, કેટલો ઠઠારો કરવો પડે? મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મનના મંદિરિયામાં દીવો કરી દેજો. ભક્તિની આંખે સગુનું દેખું ને દેખાડું, હરિના ભજને માટે હે મારે ન જાઉં, હે મારે ન જાવું હયું, હે મારો બનાવું, હરિના ભજને માટે હે મારો. હરિના ભજનને માટે હે માલે ન જાવો, હે માલે ન જાવો હરિયું, હે માલો બનાવું, હરિના ભજનને માટે હે માલે. મનના મંદિરિયા, મનના ખેલ છે આ બધા. તમે જો હું એક સારામાં સારી ઝીણી વાત કરું તો મજા આવશે. મને એમ થયા કરે, મને મારો દાખલો આપું, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા આવી જાય તો મજા આવી જાય. નિરંજનભાઈ, 100 રૂપિયા એક મને મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. 100 રૂપિયા મળી જાય ને જે મજા આવે ને એ 100 રૂપિયાની મજા નથી, આ મને વાત મૂકી દીધી એનો ત્યાગની મજા છે સાહેબ. એ મને રટણ મૂકી દીધું એનો આનંદ છે. 100 રૂપિયાનો મનના જ નથી ખેર. અતિ શ્રીમંત, અતિ કરોડપતિ માણસ, અતિ રૂપિયાવાળા માણસો દિવાળીના કેટલા બહુ મોટા મોટા ફટાકિયા લે આવે, બહુ મોટા મોંઘામાં મોંઘા લઈ આવે, પણ ફોડોવાર પાસે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે. એના છોકરા કોઈ હું વાળા ફોડી ન હોગે, એ તો ઓલ્યા આવે અને એ દિવાળી મૂકે ધડાધડી કરે, પણ એને મજા ન આવે, આપણા નહીં ને. એમ કોકના મનના ખેલ નથી. શું છે સાહેબ? હું એક ભાઈની ઘરે બેહવા ગયો ને એવા ફટાકિયાના અવાજ મીંડા આવવા રમેશભાઈ કે મેં ઘરધણી કીધું, મેં કીધું એટલા છોકરા ફટાકિયા ફોડે? મને કે કાંઈ કોઈ ફોડતું નથી, અંદર આવો ને કેસેટ કરી લીધી ફટાકિયાની કેસેટ. જઈ ઈચ્છા થાય તે બટન ટેપનું દબાવી દઈ એટલે ધડાધડી વાગ્યા કરે. હવે આને આ મનના ખેલ નથી તે શું છે બીજું છે? હે, મનના ખેલ. મનના એક નગર શેઠની હવેલી હળગી ગઈ સાહેબ. હવેલી હળગી ગઈ, જુવાળા નીકળી, ધુવાળા. ઓય બાપલ્યા, શેઠને કોઈ કીધું તમારું હળગી ગયું બધું. એ માથા પછાડતા પડતા હમણાં રહેવા દો ભાઈ, બધું રહેવા દો, હમણાં રહેવા દો. પાણી કોઈ નહીં પીવાની જરૂર નથી. બહુ હોય જરૂર હોય એને લેજો, પણ કઈ બહુ અનિવાર્ય જરૂર નથી. એના માટે આપણે ઇન્ટરવ્યુ રાખશું કે જેથી કરી આપણે એને ન્યાય આપી શકીએ. આ એ શેઠને આમ અગ્નિ ઉપડી ગયું. હોય બાપા, મારું બધું હળગી ગયું. માથા પછાડતા પડતા આવ્યા અને કીધું ઘર મારું બધું હળગી ગયું. તા એક જણા આવીને કીધું કે તમારી હવેલી તો 6 મહિના પહેલા તમારા દીકરે વેચી નાખી. એમ? મારે દીકરે હાવ હાચું? તો ગા એમ ખુશી થઈ ગયો છે. આખું મનની ભૂમિકા જ બદલી ગઈ.
જે ભૂમિકા હતી પલટી ગઈ આખી. હે ભાઈ એને વેચી નાખ્યું તો કા તો એ બિચારાનું હળગી ગયું ખરું કા લીંબડ તો મીઠો લેવા આ બિચારાનું હળગી ગયું. અરે રામ રામ બિચારાનું હળગી ગયું કાંઈ રહ્યું નહીં. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. તે વળી મીંડો માથા પછાડવા. આ મનના ખેલ નથી ત્યારે શું સાહેબ મનના મંદિરિયામાં દીવો કરી દેખવો. મનના મંદિરિયામાં દીવો કરી દેખવો. ભક્તિની આંખે સગુણું દેખું ને દેખાડું હરિના ભજન માટે